કાંતિ અમૃતિયાએ સ્વીકારી ગોપાલ ઇટાલિયાની ચેલેન્જ। સોમવારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવાની તૈયારી તેમણે બતાવી દીધી છે। સાથે કહ્યું કે હું અને ગોપાલ બંને રાજીનામું આપીએ, ગોપાલ અને હું મોરબીથી ચૂંટણી લડીએ, મોરબીથી જો ગોપાલ જીતી જશે તો 2 કરોડ આપીશ, આ નિવેદન આપ્યું છે કાંતિ અમૃતિયાએ। જો હવે ગોપાલ ફરે તો એના બાપમાં ફેર નહીં, આ પણ તેમણે નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે હું ફરું તો મારા બાપમાં ફેર હોય। ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની રાજીનામાની તૈયારી। તો અત્યારે ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિએ જોર પકડ્યું છે। સૌથી પહેલા કાંતિભાઈ એટલે કે જેમનું હુલામણું નામ કાનો છે, એમણે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી કે તમે મોરબીમાં આવો અને જીતીને બતાવો તો 2 કરોડ આપું, જેનો જવાબ ગોપાલ ઇટાલિયાએ વિડીયો બનાવીને આપ્યો। વિડીયો બનાવીને તેમણે ચેલેન્જને સ્વીકારી કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનો, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે। એક વિસાવદરની સીટ આવી, એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે, એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા 2 વર્ષથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ, પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા, એ તો કોઈ દી રાજકારણમાં નથી, સ્ટેટમાં નથી, નરેન્દ્રભાઈનું બોલો, અમિતભાઈનું બોલો, તમામ નેતાનું બોલો, અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે, પેટમાં તેલ નથી રેડાતું। મેં સાચી વાત કરી છે, તમે આવો, આમાં પ્રોસિજર હોય, તમે એકવાર ચૂંટાણા, હું 7 વાર લઈ રહ્યો, આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની જેમ 2 આપણે રાજીનામું દીધી। રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે, અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે, અહીંયા આપણે બેને લડવાનું, એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દે ને ઉશ્કેરવાના ધંધા બંધ કરે। અને હું તો જીવાનનો પાકો હોઉં, મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે। શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ, એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે। અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે। આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું, અને હું હારું તો તમને 2 કરોડ દેવાના, એમાં કંઈ ખોટી વાત નથી, મારી પેટમાં ઘેર। પણ આ બધું બંધ કરો તમે। એક સીટ આવી વિસાવદરની, એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો, ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા। ગોપાલભાઈ આવે છે આમ કંઈ ગોપાલભાઈ કંઈ એવું કંઈ આવે છે આવી ગયા અહીંયા, ક્યાં હું ના પાડું, અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો, અને મારી તૈયારી છે। તો આ કાંતિભાઈને તમે સાંભળ્યા, કાંતિભાઈને સાંભળીને એવું સ્પષ્ટ લાગે છે કે મોરબીમાં હવે મોરે મોરાનો જંગ છે। કાંતિભાઈ કહી રહ્યા છે કે વિસાવદરની જીત મળી ગઈ છે, વિસાવદરની સીટ જીતી લીધી છે, એમાં તો ઉપાડો લઈ લીધો છે, આ સહિતના અનેક પ્રહાર કાંતિભાઈએ કર્યા છે। હવે આપણે એ પણ સાંભળીશું કે ગોપાલભાઈએ જે ચેલેન્જ સ્વીકારી હતી એ સમયનો એમણે જે વિડીયો મૂક્યો હતો એ પણ આપણે સાંભળીએ। અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે, અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ। તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી, કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ। ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે। તમને શરમ આવવી જોઈએ, તમને એવી શરમ આવવી જોઈએ, તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને, મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે, એવી ચેલેન્જ મારવા નથી। પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા। શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી, કામ તો કંઈ કર્યા નથી। તો આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર ફોનલાઈન ઉપર જોડાયા છે। રાજેશભાઈ, આપનું સ્વાગત છે। રાજેશભાઈ, તમે આ સાંભળ્યું હશે, ગોપાલભાઈ અને કાંતિ અમૃતિયા સામસામે આવી ગયા છે ને હવે ચેલેન્જની રાજનીતિ થવા લાગી છે, બંને એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે। આ કેટલું યોગ્ય માનો છો પહેલા તો ગુજરાતની રાજનીતિમાં? જો મોરબીની અંદર જે પ્રજાનો એક આક્રોશ બહાર આવ્યો અને એના પછી મોરબીનું રાજકારણ ગરમાયું અને એની અંદર વિસાવદરથી એક પ્રકારે જે આમ આદમી પાર્ટી એક વિજય જે છે એને આખા ગુજરાતમાં લઈ જવાની કોશિશ કરી,
કાંતિ ભાઈએ ત્યાંથી એવી ચેલેન્જ કરી હતી કે ભાઈ અહીંયાથી ચૂંટણી લડીને બતાવે, અને એનો પડકાર ઝીલતા હોય એમ ગોપાલ ઇટાલિયાએ એમ કીધું કે તમે સોમવારે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું આપી દો તો હું એ ચેલેન્જને સ્વીકારું છું. પણ ગોપાલ ઇટાલિયાએ એવો ફોડ નથી પાડ્યો કે ચેલેન્જ સ્વીકારીને એની સામે હું લડીશ કે બીજો કોઈ કાર્યકર્તા લડશે. પણ હવે કાંતિભાઈએ જે છે પેચને ફસાયો છે અને એમ કીધું છે કે આપણે 2 જણા સાથે એમ કે રાજીનામું આપી દઈએ. એટલે આ જે રાજનીતિ થઈ રહી છે એ હવે એવું લાગે છે, હલો હાજી રાજેશ, આ જે રાજનીતિ થઈ રહી છે એ રાજનીતિની અંદર ક્યાંય તમને પ્રજાહિતની રાજનીતિ નથી દેખાતી. 2 વ્યક્તિઓ પોતપોતાની રાજકીય જે છે શક્તિ છે કે પોતપોતાની જે રાજકીય ચેલેન્જ છે એકબીજાને ફેંકી રહ્યા છે, પડકાર આપી રહ્યા છે. એની વચ્ચે જે છે જે ચૂંટાય તમને ચૂંટીને જેમણે મોકલેલા છે એ પ્રજા જે છે પ્રજાનું ક્યાંક ને ક્યાંક અપમાન થતું એવું લાગે છે. કારણ કે પ્રજાના મતને તમે તમારા વ્યક્તિગત ઈગો માટે કે વ્યક્તિગત અહંકાર માટે કે રાજકીય એક પ્રભુત્વ ઊભું કરવા માટે એકબીજાને ચેલેન્જ ફેંકો, એનાથી પ્રજાને શું મળશે? પ્રજાને ફરી એક વખત જે છે એ ચૂંટણીનો ખર્ચો થશે. કાંતિભાઈ તો ત્યાં સુધી કહે છે કે 2 કરોડ રૂપિયા હું ગોપાલ ઇટાલિયાને આપીશ. એનો મતલબ કે ચૂંટણીની અંદર થનારો જે ખર્ચ છે પંચે નિયત કરેલો એના કરતા કેટલો વધારે ખર્ચ ચૂંટણીમાં થાય છે એ પણ ક્યાંક ને ક્યાંક એવા એ જાહેર કરી રહ્યા છે. અને એટલે આ ચેલેન્જ જે છે ગોપાલ ઇટાલિયા સામે છે ને ચૂંટણી પંચની સામે છે કે ભાઈ એક વિધાનસભા લડવા માટે જો પ્રતિપક્ષના ઉમેદવારને 2 કરોડ રૂપિયા આપવાની વાત કરતા હોય તો એ સ્વીકાર પણ છે વાતનો કે ચૂંટણીની અંદર પૈસાનું કેટલું જોર છે અને કેટલા પૈસા એની અંદર ખર્ચાતા હોય છે. પણ આ બધા જ વચ્ચે મને એવું લાગે છે કે આ ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયાની વચ્ચેનો વ્યક્તિગત જે બળાબળીના પારખા કરવા માટેના વકારા પડકારા છે. આની અંદર અમૃતિયા રાજીનામું આપવા જઈ રહ્યા છે ને ગોપાલ ઇટાલિયા આપવા જઈ રહ્યા છે. પ્રકારની જે છે એક ચેલેન્જ ફેંકી છે એને ચેલેન્જને બીજી હવે મોટા ભાગે મને એવું લાગે છે ગોપાલ ઇટાલિયા તરફથી એવું કહેવાશે કે અમે એક સામાન્ય કાર્યકર્તાને મોરબીમાં તમારી સામે લડાઈ અને જીતાડીશું, અને એ રીતે આ બધી જ વાત છે એનું જે છે એ અંત આવી જવો જોઈએ. બિલકુલ આભાર રાજેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. આપણી સાથે રાજકીય વિશ્લેષક અરવિંદભાઈ પણ જોડાયા છે. અરવિંદભાઈ, હવે આજે ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચે વટની લડાઈ થઈ ગઈ છે, મોરે મોરા જેવી લડાઈ થઈ ગઈ છે. અને આની પહેલા રાજકીય વિશ્લેષક રાજેશભાઈ જોડાયા હતા, એવું કહી રહ્યા હતા કે આમાં પ્રજાનું ક્યાંય હિત નથી. અહીંયા એવું જ લાગી રહ્યું છે કે વટમાં ને વટમાં ચૂંટણીનો ખર્ચો પાછો પ્રજાએ ઉપાડવો પડશે. આ બહુ જ સ્પષ્ટ વાત છે. જ્યારે પણ આવી ઇલેક્શન થાય અને જ્યારે એક વિસાવદરનો આપણે એપિસોડ જોયો કે જેમાં ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને એક લાઇમલાઇટમાં આવી ગયા, એ વિવાદાસ્પદ તરીકે હંમેશા ચર્ચામાં રહ્યા છે. હમણાં વકીલમાં પણ પોલીસ સાથે પણ એને રકઝક થઈ હતી. તો આખું એક એવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે કે એક મોટા નેતા બની રહ્યા છે અને મોટા નેતા બની જવાથી અને પોતે ગમે તેની સામે લડી શકે એવી એક હવા ઊભી કરેલી છે, એક એન્વાયરમેન્ટ ઊભું કરેલું છે. અને કાંતિભાઈ અમૃતિયાનો પણ આપણે ઇતિહાસ જાણે છે, એ પણ એકવાર MLA થઈ ચૂકેલા છે અને લડી ચૂકેલા છે ભાજપમાંથી, અને એક પોતે લડાયક નેતા પણ છે. અને મોરબીની પ્રજાનું હિત પણ એને જોયેલું છે કે જ્યારે બ્રિજ તૂટેલો હતો ત્યારે પોતે કૂદીને ઘણા લોકોને બચાવવાની કોશિશ પણ કરી હતી, બચાવ્યા પણ હતા. એટલે એ પણ ત્યારે લાઇમલાઇટમાં આવ્યા હતા અને એનું નામ પણ ત્યારે ચર્ચામાં હતું. પરંતુ અત્યારે જે રાજકીય માહોલ છે એ હંમેશા જેમ કે વિસાવદરની આપણે લડાઈ જોઈ એમાં ચોક્કસપણે આપણે જાણીએ છીએ કે એ લડાઈ જયેશ રાદડિયા અને ગોપાલ ઇટાલિયા એટલે કિરીટ પટેલ અને એમના વચ્ચે હતું કે જે જયેશ રાદડિયાના મહારા તરીકે કામ કરેલું હતું. એટલે કે એ વિસાવદરનો તો એપિસોડ પૂરો થઈ ગયો. હવે આ એક વ્યક્તિ એવી રીતે ચૂંટાઈને આવી છે કે દરેક જગ્યાએ પોતાનું વિજય સરઘસ કાઢે છે કે જ્યાંનું જ્યુરિડિક્શન નથી ત્યાં પણ કાઢે છે. તો આ બધી વસ્તુઓ પોતાની એક ગુજરાતમાં આપની એક સ્ટ્રેટેજી રહેલી છે કે આપ જે સાવ અસ્તિત્વમાં નતું તે અસ્તિત્વ ઊભું કરવા માટે અને ગુજરાતમાં વાતાવરણ એવું કરવા માંગે છે કે કોંગ્રેસના વિકલ્પ કરતા આપનો વિકલ્પ વધારે સારું છે. એ જાતનું એક એન્વાયરમેન્ટ ઊભું કરવા માટે આવે દરેક જાતના સમાચારો એ લોકો આગળ લાવ્યા છે. કારણ કે આપને કોઈ ગાઈડલાઈન કરી નાખેલું હતું અને અત્યારે જે કાંતિભાઈ અમૃતિયા સાથેની જે લડાઈ ચાલે છે એમાં હવે એક એવું કરવા માંગે છે કે હું એમને પણ હરાવી શકીશ. એ જાતનું એક વાતાવરણ ઊભું કરે છે અને એમાં થોડી સ્ટ્રેટેજી પણ એ લોકોની હોય છે કે ભાઈ જો કદાચ લડવા જાય અને આનો ઇતિહાસ જોઈએ તો આમાં પણ શું છે કે પાટીદાર
ત્યાં પણ વધારે છે, બિલકુલ બીજી કોમિટી પણ વધારે છે. તો આ બંનેનું જો સમન્વય કરવામાં આવે, એકચ્યુઅલી રાજીનામું આપીને ચૂંટણી લડે, એકચ્યુઅલી તો જનતાએ તો ખાલી જોવાનું છે. કારણ કે આપણે જોઈએ છે કે અત્યારે જે જાતનું ગુજરાતનું વાતાવરણ છે, જે બિલકુલ અરવિંદભાઈ, બિલકુલ સાચી વાત છે તમારી. હવે જનતાએ જોવાનું છે. આભાર આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરીએ બદલ. આપણી સાથે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, ગોપાલભાઈએ વટમાં એવું કહી દીધું કે હું ચૂંટણી લડવા તૈયાર છું, સામે કાંતિભાઈએ કહી દીધું કે હું પણ તૈયાર છું. હવે આ આખી ઘટનાક્રમને તમે કઈ રીતે જોયો છો? એવું લાગે છે કે ગોપાલભાઈનો કોન્ફિડન્સ ઓવર કોન્ફિડન્સમાં પરિવર્તિત થઈ ગયો છે? કાંઈ ઓવર કોન્ફિડન્સ નથી. અત્યારે ગુજરાતમાં પ્રજાની હાલત ખૂબ દયનીય છે. બ્રિજ હાદસા થાય છે. ભાજપના બનાવેલા બ્રિજમાં ઊભી નથી શકાતું, ભાજપના બ્રિજ ઉપર ચાલી નથી શકાતું, નિર્દોષ નાગરિકો મૃત્યુ પામી રહ્યા છે. મોરબીમાં બ્રિજ દુર્ઘટના થઈ હતી અને એમાં ગોપાલભાઈએ ચેલેન્જ આપી છે, તો અમે ગોપાલભાઈની ચેલેન્જ મંજૂર જ છે ને. હવે તમે કહો છો કે ભાઈ ત્યાંના ધારાસભ્યશ્રીએ ચેલેન્જ સ્વીકારી છે, તો ત્યાંના ધારાસભ્યશ્રી મારી વાત સાંભળો, મારી વાત પૂરી કરો એટલે તમને જવાબ મળી જશે. તમને એમના ધારાસભ્યશ્રીએ જે ચેલેન્જ સ્વીકારી છે એવું આપ કહી રહ્યા છો અત્યારે કે ભાઈ એમણે ચેલેન્જ સ્વીકારી છે ગોપાલભાઈની, તો ગોપાલભાઈની ચેલેન્જ સ્વીકારી છે તો અમે રેડી છીએ. આજે તેઓ જઈને રાજીનામું આપે. ગોપાલભાઈ રાજીનામું આપવાની જરૂર નથી હોતી. તો વિસાવદરના ધારાસભ્ય છે, મોરબીની સીટ ખાલી કરો, એ મોરબીની સીટમાંથી રાજીનામું આપે. પણ ઈસુદાનભાઈ, કાંતિભાઈ એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ જ આવે લડવા, બીજું કોઈ નહીં. હા, પણ હું એમ જ કહું છું ને, તમે રાજીનામું તો આપો. એમ નહીં તો પછી ગોપાલભાઈએ બી રાજીનામું આપવું પડે ને. ગોપાલભાઈને શેનું રાજીનામું આપવું પડે? ગોપાલભાઈ તો વિસાવદરના ધારાસભ્ય છે. હા, એટલે વિસાવદરની સીટ છોડવી નહીં પડે જો એમને ત્યાં જવું પડે તો. મોરબી માનો કે ચૂંટણી જીત્યા પછી નક્કી કરવાનું છે ને. જો કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ ચૂંટણી લડી શકે, બીજી સીટ ઉપરથી લડી પણ શકે, જયારે જીતે પછી રાજીનામું આપવાનું હોય છે. સમજ્યા તમે? બિલકુલ. એટલે અત્યારે ચેલેન્જમાં સ્પષ્ટ છે કે જે ભાઈ ભાજપના ધારાસભ્ય છે એ શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપે ને સીટ ખાલી થાય એટલે 4 મહિનામાં 2 મહિનામાં ચૂંટણી આવે એટલે અમે લડીશું. પણ આ તો કાંતિભાઈ, એમાં શું છે? કાંતિભાઈ તો એવું કહી રહ્યા છે કે વિસાવદરમાં જીતી ગયા એટલે ઉપાડો લઈ લીધો છે કે અહીંયા બી જીતી જઈશું. પણ હું એ જ કહું છું ને કે ઉપાડો તો એ લોકોએ બ્રિજમાં આટલા ભ્રષ્ટાચાર થાય છે, નિર્દોષ નાગરિકોનું મોત થાય છે, એમાં ઉપાડો લીધો છે ભાજપ પાડો હોય. 23 પિલરમાંથી 1 પિલર જ તૂટ્યો છે. ઉપાડો તો ઈ લે છે, નિર્દોષ નાગરિકના મોત તો ઈ કરે છે, માનવ હત્યા તો ઈ કરે છે. અમે તો નથી કરતા. અમે તો માનવ માટે લડી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે તો જેલ ભોગવી રહ્યા છીએ માનવો માટે. તો 2,000 કરોડનું કૌભાંડ તો ઈ કરે છે મનરેગામાં, ગરીબોના તો ઈ ખાય છે. ઉપાડો તો ઈ લોકોએ લીધો છે. આમાં સ્પષ્ટ છે ભાઈ કાંતિભાઈએ અત્યારે રાજીનામું આપી દેવું જોઈએ. રાજીનામું આપે એટલે સીટ ખાલી થાય એટલે ચૂંટણી આવે એટલે અમે લડી લેશું. પણ ઈસુદાનભાઈ, હવે અમારી એમની ચેલેન્જ અમને સ્વીકાર છે. પણ ઈસુદાનભાઈ, હવે આ પાછી મહેનત કરવાની થાય. તમે સમજો, આ તો પ્રજાના રૂપિયા બરબાદ થાય. વટની લડવા માટે જ આવ્યા છીએ ભાઈ. વટની લડાઈ છે, લોકોને ઘરે બેસાડવા માટે જ આવ્યા છીએ. એમને ચલો આપણે એક સમય માની લઈએ કે ગોપાલભાઈ લડવા જાય છે ને ગોપાલભાઈ જીતી ગયા, પાછું વિસાવદરની સીટ ખાલી, તો વિસાવદરમાં તમારે મહેનત કરવાની ને પાછી. હા, કરીશું ને. એટલે આ તો પણ પાછી ચૂંટણી યોજાય એટલે ચૂંટણી કોના રૂપે યોજાય? સાંભળો, તમે ભાજપનો એક ધારાસભ્ય ઓછો થતો હોય તો તમને રાજીપો થાય કે ન થાય? આ બ્રિજના દુર્ઘટનામાં કંઈક કોકને હિંમત આવે કે ન આવે? તો આ 156 માંથી અમે 162 માંથી 61 માંથી ઓછા કરવાના છે. સાહેબ, ભાજપનો ધારાસભ્ય ઓછો થાય, મને રાજીપો થાય ના થાય, તમને થાય, એ વાત 100%ની. હા, તો અમને તો થાય જ ને, પ્રજાને થાય, ગુજરાતના નાગરિકોને થાય. એટલે એમ નહીં, મારું એમ કેવું છે સુદાનભાઈ, 30 વર્ષમાં જુઓ ને, આપણા દીકરાઓને ભણાવવાના રૂપિયા નથી આપણી પાસે અત્યારે. હા, એટલે સુદાનભાઈ મારું એવું કેવું છે કે આજે સ્વીકારવામાં આવે છે. હા, આજે રાજનીતિ આપે ભાઈ અને મોરે. હા, બોલો. એટલે રાજનીતિ જે આ ચેલેન્જની થઈ રહી છે, આ ગુજરાતની રાજનીતિ છે નહીં. આ જે ગુજરાતની રાજનીતિ, આ તો નુકસાન થઈ રહ્યું છે ગુજરાતની રાજનીતિને કે બે મોટા દિગ્ગજ નેતા એમને વિસાવદરમાં 1.5 વર્ષ સુધી ચૂંટણી ન આવી, એમાં તો નુકસાનની રાજનીતિ નહોતી થઈ તમારાથી બધાની. તમારે બધા કેવું જોઈતું હતું કે 1.5 વર્ષ ત્યાં કેમ ચૂંટણી નથી લાવ્યા? એ તો ચૂંટણી પંચ નક્કી કરે. એ તો ચૂંટણી પંચ થોડી છે કઈ. એ તો ચૂંટણી પંચ નક્કી કરે ને સુદાનભાઈ. અહીંયા મુદ્દો એ છે કે બે દિગ્ગજ નેતા, એક નેતા કે જે અહીંયા 1.5 વર્ષે ધારાસભ્ય વગર રહ્યું તો નુકસાનની રાજનીતિ નથી થઈ. આ ખરીદ વેચાણ સંઘ થાય છે, એમાં નુકસાનની રાજનીતિ નથી થતી. અને આમાં નુકસાનની રાજનીતિ ભાઈ ભાજપનો એક ઓછો થશે, ભાર ઓછો થશે આ ધરતી ઉપર, પાપનો ભાર ઓછો થશે. આમાં તો આનંદની રાજનીતિ છે. આવો હજી તો 2.5 વર્ષ છે,
2.5 વર્ષ પહેલા 2-4 જણા ચેલેન્જ સ્વીકારે. હું તો એમ કહું છું આવો થઈ જાય. લોકોની પણ ઈચ્છા છે કે ભાજપના જે અત્યારે ભાજપ હારી એનો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. પહેલી વખત કોઈ પાર્ટીએ ભાજપને હરાવી છે અને બીજી વાર ખબર પડી જશે મોરબીમાં. વાંધો શું છે? એને કહો કે તાત્કાલિક ધોરણે શંકરભાઈ ચૌધરીનો સમય માંગે અને રાજીનામું પધરાવે. બિલકુલ, આભાર ઈસુદાનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને વાતચીત કરી એ બદલ.